બનાસકાંઠામાં લાજ કાઢવાની પરંપરા બાદ ગેનીબેનના આંસુઓ પર ગરમાયું રાજકારણ। જાહેર સભામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના રડવાને લઈને ભાજપે પ્રહાર કર્યા છે। ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળીએ ગેનીબેનના આંસુઓને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે। કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે। ભાજપ કરોડો લોકોના આંસુ લૂછનાર નરેન્દ્રભાઈ માટે મત માંગે છે, ત્યારે બનાસના લોકો આંસુ બહાવનારને નહીં પરંતુ આંસુ લૂછનાર માટે મથી રહ્યા છે। ગઈકાલે બનાસકાંઠામાં આયોજિત જાહેર સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા। કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। તો આ જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે। આ મીડિયા છે એ દેખી રહી છે, બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે। ત્યારે મારે વિશેષ નથી કેવું, બોલ સાહેબ, પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત।